આ સાથે મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, એના પર નજર કરીએ। જો તમે બાળકોને ચોકલેટ આપો છો તો સાવધાન થઈ જજો, કારણ કે ચોકલેટ એક્સપાયરી ડેટ વાળી હોઈ શકે છે। રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા અને ચોંકાવનારો ખુલાસો થયો। રાજકોટમાં ડાયમંડ ચોકલેટ સ્ટોરમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા અને મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટ વાળો માલ મળી આવ્યો છે, જેને હવે આરોગ્ય વિભાગે જપ્ત કર્યો છે। તો તમે જુઓ કે ડાયમંડ ચોકલેટ સ્ટોર જ્યાં એક્સપાયરી ડેટ વાળો માલ પડેલો હતો, જેને હવે જપ્ત કરી દેવામાં આવ્યું છે। આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે। ગૌતમ, નાના બાળકોને ચોકલેટ ખૂબ પસંદ હોય છે, પણ એ ચોકલેટ એમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કારણ કે કેટલાક એવા લેભાગુ તત્વો છે કે જે એક્સપાયરી ડેટ વાળો માલ વેચવાનો પ્રયત્ન કરે છે। જો કે આજે આરોગ્ય વિભાગે રેડ પાડી છે, ત્યાં શું થયું, શું મળી આવ્યું? ચોક્કસ નાના બાળકો માટે અને નાના બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ આ ચિંતાજનક વાત કહેવાય કે જે બાળકો મોટા પ્રમાણમાં ખાતા હોય છે, જે ચોકલેટ અને જે કેક હોય છે, તેનો એક્સપાયરી જથ્થો છે તે મળી આવ્યો છે। અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ દરોડા કરી અને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ રીતની જે પેકિંગ કેક હોય છે તેનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં, સાથે સાથે ચોકલેટનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। આ પ્રકારે અલગ અલગ જે બાઇટ્સ જે ચોકો વેફર હોય છે તે પણ ઝડપી પાડવામાં આવ્યું છે। જે નાના બાળકો જે ઉનાળાની અંદર જે મોટા પ્રમાણમાં જે પેપ્સી હોય છે, નાના બાળકો ખૂબ જ તેનું સેવન કરતા હોય છે, તેનો પણ જથ્થો અહીંયા ઝડપી પાડવામાં આવ્યો છે। ખૂબ જ મોટા પ્રમાણમાં આ જથ્થો ઝડપી પાડવામાં સાહેબ આરોગ્ય વિભાગ દ્વારા ચોકલેટ અને જે કેક શોપ છે તેમાં દરોડા કરવામાં આવે છે સ્ટોરની અંદર, શું વિગત છે ને શું જથ્થો મળી આવ્યો છે? આપણે રાજકોટના કુવાડવા રોડ ઉપર લાતી પ્લોટમાં સદગુરુનગર 4 નંબર કહેવાય છે, એમાં ડાયમંડ સ્ટોર નામની પેઢી છે, જેનું મુખ્ય કામ ચોકલેટ, પીપર, કન્ફેક્શનરી વગેરેનું વેચાણ હોલસેલનું રિટેલનું છે। તો અહીંયા તપાસ કરતાં અમે સેમ્પલિંગ માટે આવેલા હતા, તો એમાં જથ્થો જે છે એક્સપાયર જોવા મળેલ છે આપની નજર સામે। જે કન્ફેક્શનરી છે, સોફ્ટ કેન્ડી છે, હાર્ડ કેન્ડી છે, તથા પેપ્સી છે, બાળકો જે પીવે છે પેપ્સી તરીકે ઓળખાય છે, પ્લાસ્ટિકની બેગમાં ભરીને જે લિક્વિડ આવે છે, એ દરેક વસ્તુ આશરે થઈને 150 પોણા 200 જેટલો કિલો છે તે એક્સપાયરી મળી આવેલ છે, એટલે માટે અમે એનો નાશ કરવા જઈએ છીએ। એ સિવાય અહીંથી 4 સેમ્પલ પણ લીધેલા છે। આનું સેવન વધારે પડતા બાળકો કરતા હોય છે, ચાહે એ હાર્ડ સોપ ચોકલેટ હોય કે પેપ્સી હોય, તો આ એક્સપાયરી ડેટ થવાથી બાળકો માટે કેટલું હાનિકારક બની જાય છે? જરૂર, આ જે એક્સપાયરી ડેટ વસ્તુ થાય ખાદ્ય ચીજ, તો એનું ડિકમ્પોઝિશન થાય, એમાં બીજા કઈ ગ્રોથ થાય, બેક્ટેરિયા છે, ફૂગ છે, કંઈ પણ થવાની શક્યતા છે। તો એ જે વસ્તુ છે એ જો બાળકો ખાય તો એને લગતા રોગ, પેટને લગતા રોગ થવાની શક્યતા છે ખાસ। ચોક્કસ બાળકો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે, કારણ કે આ પ્રકારે મોટો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યોમાં બતાવીશ, લગભગ 150 કિલોથી વધુનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અને સાથે સાથે આ જે ખાટી જે આંબલી બાળકો ખાતા હોય છે, આ આંબલીનો જથ્થો છે તે પણ ઝડપી પાડવામાં આવ્યો છે એક્સપાયરી ડેટ વાળો। આ ઉપરાંત આ પ્રકારે અલગ અલગ જે ચોકલેટો છે મોટા પ્રમાણમાં, તેનો પણ એક્સપાયરી ડેટ વાળો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। હું આપને જે દ્રશ્ય છે તે પણ બતાવીશ કે જે નીચેના જે આ બેગ છે એમાં પણ આ પ્રકારે જે ઇમલી લડ્ડુ, જે ખાટા લડ્ડુ હોય છે, તેનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ફેબ્રુઆરી 2026ની આની જે ડેટ છે તે લખવામાં આવી છે, અને જે તમામ જે જથ્થો છે તે એક્સપાયર થઈ ગયો હોવા છતાં પણ મોટા પ્રમાણમાં અહીંયા વેચાણ છે તે ચાલતું હતું, ને અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। અને માલિક છે એમની સાથે કેટલા સમયથી આ વેપાર સાથે જોડાયેલા? 5 વર્ષથી। આ રીતના એક્સપાયરી માલ તમે વેચી નાખો છો? ના, અમે એક કોર રાખ્યો, પણ ડેટ સ્ટોક લખેલું નહોતું, એટલે એ સાહેબે એ જ કીધું કે તમારે ડેટ સ્ટોક કરીને એક કોર મૂકી દેવાય, નો વેચવું હોય ને તો એમ। તમે વેચતા નથી? આ તો એમને સાઈડમાં જ હતું બધું, પણ એને લખવું પડે એમ કીધું એમ। પેપ્સી છે એ વેચતા હતા, પણ હવે એ ફેલ થઈ ગઈ હતી, એટલે ફેંકવા વાર્કે પડી હતી એમ। પણ એને નાના બાળકોને કેવડી તકલીફ તમને ખબર છે? અત્યારે નાના બાળકોમાં રોગ કેવડા ફેલાય છે, નાના બાળકો માટે ખૂબ જ હાનિકારક વાત છે। બરોબર છે, સાચી વાત છે, એટલે એ બધું ફેંકવા માટે જ રાખ્યું હતું, પણ હવે સાહેબે કીધું કે ડેટ સ્ટોક કરીને એક કોર મૂકવું પડે, સામે ન રખાય એમ। તમે સાથે જ રાખ્યું હતું તો કદાચ કોઈ આવીને લઈ જાય તો ખબર કેમ પડે? નહીં, અમે ના પાડી કે આ રહેવા દો એમ, એ જોઈને જ કહી દે કે આમાં નથી જોતું એમ। છતાં અમારી ભૂલ હતી કે અમે ડેટ સ્ટોકમાં ન મૂક્યું। ચોક્કસ આઈડિયો આપ્યો કે ભાઈ ડેટ સ્ટોક કરીને મૂકી દેવાનું એક કોર એમ।
ચોક્કસ તો આ પ્રમાણમાં મોટા જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં આ પ્રકારે જે ચોકો વેફર્સ જે બાળકો ખૂબ જ મોટા પ્રમાણમાં આ જથ્થો છે તે અલગ અલગ સ્ટોરની અંદરથી અલગ અલગ મોલની અંદરથી ખરીદતા હોય છે અને તેનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા જે લંડન રોલ જે સ્ટ્રોબેરી ફ્લેવરની કેક આવે છે સોફ્ટ કેક તેનો પણ અહીંયા જથ્થો મળી આવ્યો છે. આ પ્રમાણે જોઈએ તો લગભગ 150 કિલોથી વધુનો જે જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે અલગ અલગ જે એક્સપાયરી ડેટ આપણે અહીંયા જોશું કે 2025ની મેન્યુફેક્ચરિંગ ડેટ છે 23/7/2025. એક્સપાયરી ડેટ 22/1/2026 એટલે પહેલા મહિનાની અંદર જાન્યુઆરી મહિનાની અંદર આ માલ છે તે એક્સપાયર થઈ ગયો છે. તેમ છતાં સ્ટોરની અંદર મળી આવ્યો છે. ખૂબ જ ગંભીર બાબત છે કે બાળકોના આરોગ્ય સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં છેડછાડ થતી હોય એ પ્રકારની આ ઘટના છે. જી બિલકુલ ગૌતમ, આભાર તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.